હેલો ફ્રેન્ડ્સ, હું છું ગીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું રૂમાલ રોટી, જે એકદમ સોફ્ટ બનશે. તો આ સોફ્ટ રૂમાલ રોટી કેમ બનાવી તે આપણે જોશું. પરંતુ રેસીપી બનાવતા પહેલાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરીને ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે. અને જો તમને મારો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ને શેર કરવાનું ભૂલતા નહીં, અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જિંદગી ખૂબ સરસ છે. હસતા જાઓ ને કમેન્ટ કરતા જાઓ. તો ચાલો બનાવીએ. તો આપણે રૂમાલ રોટલી બનાવવા માટે આપણે મેંદાની બનાવવાની છે. તો 1 કપ આપણે અહીંયા મેંદો લીધો છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે મેંદો ચારીને જ લીધો છે. અને હવે આપણે એમાં મોણ નાખવાનું છે. તો આપણે રેગ્યુલર ચમચી જે હોય એ ચમચીના માપથી આપણે 2 ચમચી તેલનું મોણ એમાં નાખશું. અને થોડુંક એમાં આપણે નિમક એડ કરશું. જુઓ, થોડુંક આપણે નિમક એડ કરવાનું છે. અને એ બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. જુઓ, અને આવી રીતે આમ મોણને હાથની મદદથી આપણે મિક્સ કરી દઈએ, એટલે સારી રીતે બધા જ લોટમાં આપણે આ મોણ લાગી જાય. જુઓ, તમારે આવી રીતે આમ મિક્સ કરવાનું છે, જેથી કરીને બધા જ લોટમાં લાગી જશે. હવે ફ્રેન્ડ્સ, આપણે લોટ બાંધવા માટે ગરમ દૂધ લીધું છે. તો જુઓ તમે, અડધો કપ આપણે ગરમ દૂધ લીધું છે. એને આપણે થોડું થોડું એડ કરી અને લોટ બાંધવાનો છે. એ જુઓ, આમ થોડું થોડું એડ કરતું જવાનું છે અને લોટ બાંધવાનો છે. અને દૂધ હંમેશને માટે ગરમ જ લેવાનું છે, જેથી કરીને તમારી રોટલી એકદમ સોફ્ટ થાય, સરસ. તો લોટથી તમે પાણીથી પણ બાંધી શકો છો, પણ દૂધથી બાંધવાથી એકદમ સરસ કૂણી એવી રોટલી તમારી થશે અને સરસની રૂમાલ રોટલી બનશે. એટલા માટે જ આપણે દૂધથી બાંધીએ છીએ. જો થોડું થોડું એડ કરવાનું છે અને તમારે લોટ બાંધવાનો છે. આપણે ફ્રેન્ડ્સ, આ દૂધ પૂરું થઈ જાય અને પછી પાછી જો જરૂર પડે તમારે તો પાણીનો ઉપયોગ કરવાનો છે. પણ 1 કપ મેંદો હોય તો અડધો કપ જ આપણે દૂધ લેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે આટલો ઢીલો બાંધવાનો છે, બંધાઈ ગયો છે. અને જુઓ, અડધા કપમાં આપણે આટલું દૂધ આપણે બચેલું છે. બે ચમચી જેટલું દૂધ આપણે બચ્યું છે. તો એને સાઈડ પર રહેવા દઈએ. અને હવે આની ઉપર આપણે થોડુંક તેલ લગાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, હું હાથમાં તેલ લઈ અને તેલ લગાવું છું. આવી રીતે બધી બાજુ આવી રીતે આમ તેલ લગાવી દેવાનું છે, જેથી કરીને એકદમ સરસ લીસો લોટ આપણો બની જાય. અને જુઓ ફ્રેન્ડ્સ, આપણે તેલ લગાવી લીધું છે. તો હવે આને આપણે રેસ્ટ માટે રાખી દઈશું. 10 મિનિટ માટે રેસ્ટ આપશું લોટને. ઢાંકણ ઢાંકી અને રેસ્ટ આપી દઈએ. જુઓ ફ્રેન્ડ્સ, 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સેટ થઈ ગયો હતો. તો હવે થોડુંક આવી રીતે આમ મસળી લઈએ, જેથી કરીને એકદમ સ્મૂથ આપણને લોટ મળે. તો જુઓ, તો ફ્રેન્ડ્સ, તમે એવું વિચારતા હશો કે આપણે આ રૂમાલ રોટી કેવી રીતે બનતી હશે, એમ આ ઘરે થોડી બને. પણ જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે સાવ સહેલી છે બનાવવી. પણ એક જ આમાં એવું છે કે તમને વણતા અને પાતળી વણતા આવડવી જોઈએ. જો તમને પાતળી વણતા આવડતી હશે ને તો રૂમાલ રોટલી બનાવવી એકદમ સહેલી છે. પણ ના આવડતી હોય તો શીખી જવાનું છે. અને જુઓ, અવડા આમાંથી લુવા આપણે લેશું. અને એક લુઓ લઈ અને આપણે એને વણી લેશું. જુઓ, એકદમ ગોળ ગોળ લુઓ બનાવવાનો છે. અને એને આપણે આ કોરો લોટ મેંદાનો છે એમાં આવી રીતે આમ રગદોળી દેવાનો છે. અને પાટલી ઉપર વેલણાની મદદથી આપણે એને એકદમ પાતળી વણવાની છે. જેટલી બની શકે એટલી પાતળી તમારે કરવાની છે. જુઓ, આવી રીતે વણવાની છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે આવી પાતળી રોટલી બનાવવાની છે. જુઓ, તમે જોઈ શકો છો કેટલી પાતળી બનાવેલી છે. આવી જો આપણી કીધે જે રસોઈયા બનાવતા હોય ને એ ઉછાળીને બનાવતા હોય તો એવી આપણી પાસે ટેકનિકથી આપણી કીધે ના બને. તો આપણે એકદમ આવી પાતળી વણવાની છે. તો જુઓ, આવી રીતે આપણે 2-3 રોટલી વણી અને પછી આને ચોળવશું. જુઓ ફ્રેન્ડ્સ, આ આપણે વણી લીધી છે. એકદમ પતલી એવી આપણી આ રોટી તૈયાર છે.
તો આપણે ગેસ ઉપર તવો પણ ગરમ કરવા મૂકી દીધો છે. નોનસ્ટિક તવો આપણે લીધો છે અને એને ગરમ કરવા રાખી દીધો છે. તો તવો ગરમ થઈ ગયો છે. તો એની ઉપર આને આપણે રોટીને રાખી દેવાની છે અને ગેસને પહેલાં ફૂલ રાખવાનો છે, પછી થોડોક મીડિયમ કરવાનો છે. મીડિયમ ટુ ફૂલની વચ્ચે રાખવાનો છે. અને જુઓ ફ્રેન્ડ્સ, આપણી રોટી હવે આપણી શેકાય છે. જુઓ ફ્રેન્ડ્સ, ઉપર આ બબલ્સ થવા માંડ્યા છે. તો જુઓ ફ્રેન્ડ્સ, બબલ્સ થાય છે ઉપર. તો એનો મતલબ એમ કે હવે આપણે રોટીને પલટાવવાની છે. જુઓ, આમ પલટાવી લેવાની છે રોટીને અને બીજી સાઈડ પણ આપણે એવી રીતે શેકી લેવાની છે. હવે ફ્રેન્ડ્સ, આમ કોટનના કપડાથી તમારે આવી રીતે આમ પ્રેસ કરવાનું છે અને કપડું તમારે ચોખ્ખું લેવાનું છે, કારણ કે રોટી આપણે ખાવાની છે. તો ફ્રેન્ડ્સ જુઓ, આવી રીતે આમ દબાવી પ્રેસ કરી અને રોટીને આપણે શેકવાની છે. જુઓ, ફ્રેન્ડ્સ, આપણી રોટી બની ગઈ છે. તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આપણે આમાં તરત જ ઘી લગાડી લેશું. અને જુઓ, એકદમ કૂણી છે. આવી રીતે આમ આપણે ફટાફટ, જો આ રૂમાલને જેવી રીતે વારીએ છીએ એવી રીતે જુઓ, એકદમ સોફ્ટ એવી આપણી આ રૂમાલ રોટી તૈયાર છે. આવી જ રીતે આપણે બધી જ રોટલી બનાવી લઈએ. આપણી આ રૂમાલ રોટી તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. તમને આ રેસીપી ગમે તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.